धनी जी ध्यान तुम्हारे रे, धनी मेरे ध्यान तुम्हारे, बैठे बुध जी सहस्त्र बरस चार, 660 बीता समय दुनिया को भयो आचार। आ जे ચોપાઈ છે ને ઈ હરદ્વાર માટે લાગુ પડે છે. શેના માટે? કે જ્યાં જાહેર થાય છે. તો વિચાર કરો કે રાસલીલા થઈને પછી અક્ષરની બુદ્ધિ ક્યાં ગઈ? અક્ષરની બુદ્ધિ આ દ્રશ્યો લીધા પછી કોની આજ્ઞામાં છે ને ક્યાં બેઠેલી છે? ભલે દેવચંદ્રજીને મહેરાજની અંદર છે પણ રાજ્યની આજ્ઞામાં છે, સુસુપ્ત અવસ્થામાં છે, તાર જાહેર નથી થવાનું. જેવી રીતે હનુમાનની અંદર શક્તિઓ તો પડેલી જ છે, દરિયા કિનારે ઊભા છે, બધા વિચારે છે કે આ સમુદ્ર કોણ ઓળંગશે, કોણ પાર કરશે, સીતા પાસે કોણ જશે? ત્યારે જામવન કે હનુમાન હું વિચારો છો, તમારી અંદર શક્તિ પડેલી છે ત્યારે જાહેર થાય. પડેલી તો છે પણ હવે જાહેર થાય કે નહીં? તો આની અંદર એવું જ છે. એટલે આ સમજવા જેવું છે. તો 4660 વર્ષ છે ને હરદ્વાર માટે છે, ત્યાં તો ઈ જાહેર થશે. પણ ઈ પહેલા જે ચોપાઈ છે ને આપણા જાગણીના પ્રકરણમાં, ઈ સમજવાની. મારા ધણી તણે ચરણે હુતી, આટલા તે દાડા ગોપ, વચન જે સુખજી તણા તે કેમ કરું હું લોપ. મારા ધણીજીના ચરણોમાં એટલે મારા ધણીજીની આજ્ઞામાં અક્ષરની બુદ્ધિ હતી. રાસ પૂરો થઈ ગયા પછી અક્ષરનું કોઈ કામકાજ ખરું આ દુનિયામાં? એને ક્યાં કીધું મને પાછા મોકલો? મેં હજી રંગમોહનની લીલા જોઈ નથી, એને જોઈ લીધી હતી, બધું બતાવી દીધું છે. ઈ તો એના દરવાજે બેઠા બેઠા વાગોળે છે. તો મોકલાસ કોને પાછા? પણ એને જગાડવા માટે ટોકીઝ કોની છે? એટલે ઈ ટોકીઝનો સહારો લેવો પડે છે, લાઇટો કરવી પડશે તો બહાર નીકળશે. આ બધા નકર તો અંધારામાં પિક્ચર જોયા જ કરે, જોયા જ કરે, સારું લાગે. આ બધું બહુ સમજવા જેવું છે. એટલે અક્ષરનો સહારો લેવો પડે. તો અક્ષર ક્યાં છે? તો મારા ધણીના ચરણોમાંથી આટલા દિવસ સુધી બુદ્ધ અવતાર આ જગતમાં જાહેર થયો નથી. તો સુખદેવે પણ કીધું છે આ બાબત અંગે. તે કેમ કરું હું લોપ? એને કઈ રીતે હું ભૂલી શકું? હું મારા સુંદર સાથને કહીશ, એવું ઇન્દ્રાવતી કહે છે કલશની અંદર. અને એટલે કહે છે કે હવે જાહેર થાય છે, અહીંયા એને ડિગ્રી મળશે ને જાહેર હરદ્વારમાં થશે. તો દિન આટલા ગોપ હું તો મોટી બુદ્ધનો અવતાર, લવલેસ કાંઈક કહું એનો આગળ અતિ વિસ્તાર. આટલા દિવસ સુધી સંસારમાં બુદ્ધ અવતાર જાહેર થયો નહોતો. હવે સુરત થી નીકળશે ને એટલે બધા શાસ્ત્રાર્થ કરશે ને એટલે બધા માનશે કે આ જ બુદ્ધ અવતાર છે. બાકી આપણે એની અમે આ રીતે હારી શકીએ નહીં. એ થશે કે નહીં થાય? અત્યારથી કે થોડુંક કહું છું, આગળ તો બહુ વિસ્તાર થવાનો છે. તો હવે આ અક્ષરની બુદ્ધિ નિષ્કલંક કઈ રીતે થાય? ધણીજીની આજ્ઞામાં છે. હવે જાહે તો ખરા નીચે. નિષ્કલંક કરવા માટે બધાને ખબર છે ઘોડાનો ચોથો પગ નીચે પડવો જોઈએ કે નહીં? તો ચોથો પગ નીચો ક્યારે આવે? કોક એની ઉપર સવાર થાય ત્યારે ને. એમને ઘોડો પગ નીચે મૂકે તો સવાર કોને થવું પડે? તો કે કોક કાંઈક અલગ અલગ જગ્યાએ લઈને બેઠું. તારતમ કોકની પાસે છે તો અક્ષરની બુદ્ધિ કોકની પાસે છે તો આવે છે કોક બીજા પાસે. બધાય છે ખરા પણ અલગ અલગ કામ કરે છે. હવે બધાને ભેગા કરો તો જ્યાં સુધી તારતમ અથવા તો તારતમનો તારતમ અને આવેશ એ બધી અક્ષરની બુદ્ધિને ન મળે અને કોક સવાર ન થાય ત્યાં સુધી આ ઘોડો જે દિશામાં દોડાવે ને એ દિશામાં દોડે નહીં. તારતમ તો છે પણ તારતમના તારતમની પણ જરૂર પડશે. તો કોણ ક્યાં હું લઈને બેઠું છે ને કઈ રીતે ભેગા થયા ને, હાલો હવે આપણે એક પછી એક લિસ્ટ બનાવી. તો તારતમ કોની પાસે છે? શરીર તો એક જ છે, ન્યા જ અંદર છે ને ઝઘડો કરવાનો છે. ન્યા અંદર તકલીફ ઈ છે. સાક્ષાત સ્વરૂપ ઇન્દ્રાવતી તારતમનો અવતાર. વાસના હશે એ વળગશે, એ વચનને વિચાર. તો ઇન્દ્રાવતી જે છે ને એ સાક્ષાત તારતમનો અવતાર છે. એટલે તારતમ કોણ લઈને બેઠી છે? તો વાસના હશે એ વળગે તો સારું ને, કે આપણે એને વળગવાનું? વાસના હશે ને ખેંચાઈને કોની બાદ જાય? એ વચનને વિચાર. ચાલો હવે ઇન્દ્રાવતીની અંદર પાછું શું છે? તારતમ નો જે તારતમ અંગ ઇન્દ્રાવતી વિસ્તાર, પૈયા દેખાડ્યા પારના તે પાર નહીં વળી. તો તારતમ નો તારતમ એ કોની અંદર છે? જેનાથી પરમધામનું વર્ણન થશે. ખાલી જગતની અજ્ઞાનતા દૂર નહીં થાય, પરમધામનું પણ વર્ણન થશે. જોજો વાણીમાં બે ભાગ છે. તમે વિચારો કે ખુલાસા ગ્રંથ સુધી પન્નામાં અવતરણ, પન્ના સુધી ગયા ને તો ખુલાસા ગ્રંથ સુધી અવતરણ થયું અલગ અલગ ગ્રંથનું, રાસથી માંડીને ખુલાસા. પણ જ્યારે પન્ના પહોંચ્યા ને રામનગરની નજીક ત્યારે પરિક્રમા, સાગર, સિનગાર, સિંધી, ખિલવત એ બધું છે ને
અદ્વૈત પરમધામનું છે અને ખાલી તારતમથી વર્ણન ન થાય, એની માટે જોઈ તારતમનો તારતમ. હાલો, તો આ તારતમ અને તારતમનો તારતમ લઈને કોણ બેઠું છે? હા, તો અક્ષર શું લઈને બેઠા છે જેની જરૂર પડશે? બ્રજ અને રાસના દ્રશ્યો શાસ્ત્રો લઈને બેઠા જ છે ને. કોના શાસ્ત્રમાં શું લખેલું છે? મેરા થોડા ભણવા ગયા હતા તો કેમ સામે વાળાને કહે છે તમારા આ 12મો સિપારો 24મું પાનું જોઈ લ્યો? ક્યાંથી એવું? એ સમજો. કોઈ સામે માનો કે કોઈ વલ્લભી સંપ્રદાય વાળા મળે, કોઈ સંતો મળે, તો એ સંતોની વાણીમાંથી એમ કહે છે કે ભાઈ તમે આજે ભજન લખ્યું, ક્યાંથી એવું આ શબ્દ? એ ક્યારે કહી શકે? જ્યારે પોતાની અંદર એ બધું આવી જાય ત્યારે. તો જોજો અક્ષર ક્યાં બેઠા છે એ લેવું પડે ને, કારણ કે અક્ષરની બુદ્ધિને હારે લેવાની છે. તો ઇન્દ્રાવતી ખુદ કહે છે બુદ્ધ સ્વરૂપ અક્ષરની આવી અમારે પાસ, બ્રહ્માંડ જોગ માયાતણો તેને હૃદય ગ્રહ્યો રાસ. હવે આવી હતી પણ હવે ઇન્દ્રાવતીને અહેસાસ થાય કે આવી લાગે છે. રાજી મહારાજે આજ્ઞા શું આપી? હવે તારું કામ છે ને આંખું બંધ કરીને વાગોળવાનું નથી. હવે ઇન્દ્રાવતી તારી ઉપર સવાર થાય ને તારે દોડવાનું છે. તો બુદ્ધ સ્વરૂપ અક્ષરની બુદ્ધિ મારી પાસે આવી છે તો ખરા જ, પણ હવે અહેસાસ થયો કે આવી છે. હું અક્ષરની બુદ્ધિ શું લીધું છે? બ્રહ્માંડ જોગ માયાતણો તેણે હૃદય ગ્રહ્યો રાત. યોગમાં એનો આખો બ્રહ્માંડ લઈને અક્ષરની બુદ્ધિ છે ને કેદુની બેઠી છે, પણ રાજ્યની આજ્ઞામાંથી કાર્યરત થઈ નહોતી. અને એ રાસના અને વ્રજના દ્રશ્યોની બહુ જ જરૂર પડે એમ છે, કારણ કે જ્યાં સુધી ઇન્દ્રાવતી દ્રશ્યો ન જોઈ લે ને ત્યાં સુધી પોતાને વિશ્વાસ આવે એમ નથી કે હું ઇન્દ્રાવતી છું કે નહીં. એટલે દેખાડવા જ પડશે કે નહીં હે ને. પછી જોજો ઇન્દ્રાવતી જ આ અક્ષરની બુદ્ધિ માટે કહે કે વ્રજ રાસ માહે અમે રમું, બુધ હુતી રાસમાં રંગ. રમતા હતા અમે, જોતી હતી કોણ? વ્રજ રાસ માં હે અમે રમો, અમે બધા જ રમતા હતા. બુધ હુતી રાસમાં રંગ, એ તો એ જોવા મગ્ન હતી છે ને. હવે આવીને પ્રગટી આહી ઉદર મારે સંગ, હવે આવીને મારા ઉદરમાં પ્રગટ થઈ. પછી હું કે કોઈક કાળ બુધ રાસની ગ્રહી જોગવાય સકળ. કોઈક કાળ એટલે અમુક સમય સુધી રાસની તમામ વ્યવસ્થા, યોગમાં બ્રહ્માંડની તમામ વ્યવસ્થા જે રાસના દ્રશ્યો થયા હતા ને એ બધા લઈને બેઠી છે. અને હવે મારી અંદર આવી છે ને વૃદ્ધ પામી પળ પળ. હવે ધીમે ધીમે વૃદ્ધિ થાય છે. તો અક્ષરની બુદ્ધિ વ્રજ રાસના દ્રશ્યો લઈને બેઠી છે, ઇન્દ્રાવતી તારતમ લઈને બેઠી છે. પણ જ્યાં સુધી રાજજી કે આપણે ન આવીને ત્યાં સુધી તમે બે ભેગા થાવ જ નહીં, ભવે ભેગા ન થાવ, હું ન આવું ત્યાં સુધી. તો શું છે? બુદ્ધ તારતમ ભેળા બંને ત્યાં પહેલે પધાર્યા શ્રી. રાજજીનો આવેશ જ્યાં સુધી કલકી નો આવે ને ત્યાં સુધી બુદ્ધનું કોઈ મહત્વ નથી. એટલે 23મો 24મો અવતાર ભેગા થઈ જાય છે ને એટલે દુનિયાને દઈ સૂઝતી નથી કે 23મો અલગ ને 24મો અલગ, પણ એવું નથી. નિષ્કલંક થઈ જાય એટલે કલકી છે એ રાજજીનો આવેશ છે, અને એ જ્યારે અક્ષરની બુદ્ધિ ઉપર સવાર થઈ જાય ત્યારે એ નિષ્કલંક થાય. તો વાલાજી એમ કહે છે કે બુદ્ધ અને તારતમ ભલે ઇન્દ્રાવતી તમારી અંદર છે, પણ હું જ્યાં સુધી તમારી એરે ન આવું ત્યાં સુધી કામ થાય. એટલે જે કર પકડ બેઠાઈ કે છે ને એમાં સમજી લેવું કે રાજજી મહારાજ નો આવેશ ઇન્દ્રાવતી સાથે છે જ, આવી ગયો. અને રાજજી મહારાજે એને પાવર આપી દીધો, તું જ રાજજી મહારાજ છો. અંગ મારે અજવાસ કરી સાથના સારિયા કાજ. તો હવે જોજો ઇન્દ્રાવતી અને વાલાજી પેલા બે મળે ને તો જ અક્ષરની બુદ્ધિ અને તારતમ દુનિયા જોઈ શકે. બહુ સમજવા જેવું છે. આની માટે કલશ ગ્રંથ વાંચજો, જાગણીનું પ્રકરણ વાંચજો કે ઇન્દ્રાવતી વાલા સંગે ઉદર ફળ ઉત્પન્ન. ઇન્દ્રાવતી ને વાલાજી હવે બે ભેગા થયા. વાલાજી ખુદ હાથ પકડીને બેસાડે ને ત્યારે ઇન્દ્રાવતીને વિશ્વાસ આવે છે કે હું ઇન્દ્રાવતી છું. વિચાર કરો, સુંદરબાઈની ઓળખાણ કોણે કરાવી? ઇન્દ્રાવતીની ઓળખાણ કોણે કરાવી? તો સદગુરુ આપણા કોણ? એમનેમ ચોપાઈ આવે સદગુરુ મેરા શ્યામજી. આપણા જે સદગુરુ બન્યા ને એની ઓળખાણ કોણે કરાવી? આપણે એમ કહીએ છીએ કે દેવચંદ્રજીએ ઓળખાણ કોની કરાવી? ગાંગજીભાઈ કરાવી, મહેરાજને કરાવી. આપણે એમ કહીએ કે પ્રાણનાથજીએ આપણી ઓળખાણ કરાવી. પણ આ બેયની ઓળખાણ કરાવવાળા કોણ? તો બહુ ઊંડાણમાં જાવ તો સદગુરુ કોણ? સદગુરુ મેરા શ્યામજી. એટલે જુઓ હવે કર પકડ બેઠા કે એટલે સાક્ષાત રાજ્ય આવે ને ત્યારે ઇન્દ્રાવતીને વિશ્વાસ આવ્યો કે હું ઇન્દ્રાવતી છું. એટલે ઇન્દ્રાવતી અને વાલા બે ભેગા થઈ ગયા ને તો ઇન્દ્રાવતી કે મારા ઉદરમાંથી છે ને ફળ ઉત્પન્ન થયું.
એક બુધ મોટી અવતરી, બીજી તે જોત તારતમ. હવે અક્ષરની બુદ્ધિ મને દેખાય છે તો ખરા જ, પણ હવે દેખાણી. અને તારતમની જ્યોત પણ મારી અંદર છે. હતો જ તારતમ, પણ હવે મને દેખાણો. અને હવે દુનિયા જોહે. બંને સ્વરૂપ થયા પ્રગટ, લઈ માહો માહે બાત. અત્યાર સુધી અક્ષરની બુદ્ધિ કે હું રાજ્યની આજ્ઞામાં છું, હું તમને કઈ મદદ કરી શકું એમ નથી. તો હવે બંને સ્વરૂપ પ્રગટ થઈ ગયા છે અને બે એવા એકબીજામાં મળી ગયા છે કે તારતમ અને અક્ષરની બુદ્ધિ લોકોને જુદા દેખાશે નહીં. એક તારતમ, બીજી બુદ્ધ, એ જોશે સન્મુખ સાથ. હવે દુનિયાને આ દેખાશે. તો આ જેની અંદર ભેગું થઈ જાય ભાઈને કેટલો ફાયદો? કોને ફાયદો થયો? અક્ષરને તારતમ મળ્યો અને ઇન્દ્રાવતી સવાર થઈ ગઈ એટલે આવેશ મેળો છે કે નહીં? તો અક્ષરને ફાયદો કેટલો? હવે અક્ષર બધાને દેખાય. દેખાય કે નહીં? હવે બુદ્ધ અવતાર દુનિયામાં બધાને દેખાશે. અત્યાર સુધી જાહેર થયો નથી. તો જો ઇન્દ્રાવતી એમ કે અક્ષરની બુદ્ધિને ક્યાં કઈ બીજી ખબર હતી? આ તો અમે આવ્યા ને એટલે બધી ખબર પડી. તો મારી સંગતે એમ સુધરી, બુદ્ધ મોટી થઈ ભગવાન. ભગવાન કોણ છે? અક્ષર બ્રહ્મ કઈ નામ છે? એ તો જે જગ્યાએ રહે છે એટલે આપણે અક્ષર બ્રહ્મ કહીએ. વૈકુંઠનાથ અથવા તો ભગવાનજી. તો મારી સંગતે, કોની સંગતે? ઇન્દ્રાવતી કે મારી સંગત કરી ને તો ભગવાનની બુદ્ધિ. ભગવાન કોણ છે? સત સ્વરૂપ જે અક્ષર મારે સંગ પામી ઠામ. સત સ્વરૂપ જે અક્ષર, અક્ષર સત સ્વરૂપ છે ને અક્ષરધામમાં રહે છે, પણ ન છૂટકે હવે એની આ દુનિયામાં જરૂર છે ને, એટલે મારે એને જમનાજી નદી ઓળંગાવીને મારે એને રંગમહોલમાં હાથ પકડીને લઈ જાવી પડી. મારે સંગ પામી ઠામ. મારી દ્રષ્ટિ તો રંગમહોલમાં પહોંચશે, પણ એનો હાથ પકડીને મારે લઈ જવી પડી. થાય કે નહીં? અને હું કે પાર બુદ્ધ પામ્યા પછી એનો માન મોટો થશે. હું મેળવું એને? રંગમહોલની બુદ્ધિ જેને મળી જાય તો એની નીચ બુદ્ધિ જાગૃત બુદ્ધિ ન થઈ જાય અક્ષરની. તો હવે દુનિયામાં વખાણ કોના થાય? પન્ના પોક્ષે ન્યા સુધી. અરે નિષ્કલંક બુદ્ધ અવતારના વખાણ થાય કે નહીં? અક્ષર ખીણ નવ મૂકે અળગી, મારી સંગતે એમ સુધરશે. હવે આપણા વખાણ થાય કોઈને લીધે તેને મુકાય. આપણને બિઝનેસમાં નકરો ફાયદો થતો હોય અને એને લીધે ઓલું શું કે દિન દુગની રાત ચોગુની તરક્કી કરો તો એને મુકાય. અને આપણા વખાણ થાય એને મુકાય. તો કે જો અક્ષર ને આપણી સંગતે એવો આનંદ એવો ને જગતમાં, મારી સંગતે એવી સુધરી. અને કહે છે કે એ બુદ્ધ કામ શું કરશે? તો કે બુદ્ધ તારતમ લઈ કરી પસરી વૈરાટ ને અંગ, અક્ષર ને એણી વિધે રુદે ચઢ્યો અધિકો રંગ. હવે બુદ્ધ કામ કરશે તારતમ ને લઈ. વૈરાટમાં ફેલાવવાની છે, ખાલી મૃત્યુલોકમાં નહીં. અને જેમ જેમ જાગણી થતી જાય ને એમ અક્ષરને મજા જ આવતી જાય. આપણે કહીએ ને આનંદ જ આવતો જાય. એ આનંદ અક્ષર કોને કે આ તો હારી ભાઈરે મજા આવી. મારી ઈચ્છા તો એ કે વ્રજરાસમાં જ પૂરી કરી દીધી હતી, પણ ભલે ને ઘોડા તરીકે દોડાવે, ભલે દોડાવે. આપણે ક્યાં ભાર હોય એટલો બધો લાગે છે? એક સવાર જ છે ને, ક્યાં ઓલું બધા બીજા સામાન નાખ્યો છું? એટલે એને આનંદ જ આવે છે. એટલે ઇન્દ્રાવતી કે છે અંગ મારે સંગ પામી, મેં દીધું તારતમ બળ. મારા અંગમાં આવી છે, મારી સંગત કરી છે, મેં તારતમ બળ આપ્યું છે. અને તે બળ લઈ વૈરાટ પ્રસરી, આખા વૈરાટમાં લઈ જવાની છે. બ્રહ્માંડ થશે નિર્મળ. એમનેમ નિર્મળ થાય? નિર્મળ કરવાનો છે. કારણ કે જોજો અક્ષર થકી જ ઉત્પન્ન થયું છે, એટલે અક્ષર ને જ આગળ કરવો પડે. જેમ ઇન્દ્રના પ્રકોપને લીધે બારે મેઘ ખાંગા થયા અને ગોવર્ધન પર્વત ઉપાડવો પડ્યો બધાની રક્ષા માટે, તો તચલી આંગળીથી જ કેમ ઉપાડ્યો? કારણ કે તચલી આંગળીમાં જ ઇન્દ્રનો વાસ છે. ઇન્દ્ર છે ને એ તચલી આંગળીમાં કોણ, કયા દેવતાનો વાસ છે? એટલે ઇન્દ્રને શું કે કૃષ્ણ ખબર, તે જ આ બધાને હેરાન કર્યા છે, હવે તું જ ઉપાડ. તો અહીંયા આપણને બધાને અલગ અલગ વર્ણમાં તો મોકલા અને અલગ અલગ પરમાત્માને ઈષ્ટદેવ કરીને બેઠા છે. કોને લીધે? શાસ્ત્રોને લીધે. તો પછી શાસ્ત્રો ઉપર જ સવાર થઈને કહેવાય તું જ દોડ, તું જ દોડ. અને બધાએ શાસ્ત્રાર્થ કરીને બધાને નિષ્કલંક કરતા જવાના છે. બહુ આ તો છે ને આજ PhD ની વાતો થાય છે. હો એટલે 10:30 થી કદાચ જીવ હોય જે થાય, ઘરે જઈને કદાચ માથું દુખવાની ગોળી લેવી પડે, નહીં લેતા. કલશ ગ્રંથ વાંચી લેજો એટલે ક્લિયર થઈ જશે. બહુ ઈઝી છે, પણ આપણે શું છે વાણી વાંચી નથી ને, આ ચોપાઈની ખબર નથી ને, એટલે આપણને પ્રસંગ સમજાતો નથી. આ પ્રસંગ લેવો પડે. કારણ કે જ્યાં નિષ્કલંક થઈ છે ને એ જગ્યા બહુ મહત્વની છે. જાહેર ભલે થાય, બીજે થઈ છે અહીંયા.
તો આ અક્ષર છે ને એ હવે જાહેર થશે ને એક પરમાત્માનો રસ આ દુનિયાને પીવડાવવા માટે હવે નીકળવાનું છે ને આખા બ્રહ્માંડને નિર્મળ કરવાનો છે. તો વાલાજી આવી ગયા ને ઇન્દ્રાવતી સાથે, ઇન્દ્રાવતીને વિશ્વાસ આવી ગયો કે હું ઇન્દ્રાવતી છું. એટલે ચોપાઈ આવે કે અબ સો સાહેબ આયા સબ સૃષ્ટ કરી નિર્મલ મોહ અહંકાર ઉડાય કે હે સખી દેસી સુખ ન હે ચલ બ્રહ્મ સૃષ્ટિ લીજીઓ સૈયા. હવે સાહેબ આવ્યા, સાહેબ એટલે ધણી. તો ઇન્દ્રાવતીની સાથે, અને ઇન્દ્રાવતીને એટલો પાવર આપી દીધો કે તું જ સાક્ષાત રાજજી મહારાજ છો. હવે સૃષ્ટિ નિર્મળ થશે. નિર્મળ થશે એટલે અંદર જે શંકાઓ હોય એ દૂર થાય ને તો જ આપણે દરેક લોકો છે ને નિષ્કલંક થાય, એમને ન થાય. મોહ ને અહંકાર આપણી અંદરથી હવે ઉઠશે, કારણ કે વાણી દુનિયામાં પ્રવાહિત થશે. અને સખી દેશી સુખ નેચર, જ્યાં સુધી તમારી અંદર દ્રઢ વિશ્વાસ ન હોય ને પરમાત્મા એક છે આ છે, ત્યાં સુધી આપણી અંદર શંકાઓ રહી જાય. શંકાઓ દૂર કરવાનું કામ સુરતથી શરૂ થાય. તો પેલા જેને કામ હોપવામાં આવે છે ને એને નિષ્કલંક કરવી પડે કે ન પડે, એટલે એને નિષ્કલંક કરી. તો હવે આગળ જેમ ઘોડો દોડે એમ શાસ્ત્રાર્થ થતો જાય, અને સામે જે પોતપોતાના શાસ્ત્રો ખોલીને આવશે એને એના જ શાસ્ત્રોમાંથી સમજાવશે અને કલંક દૂર કરતા જશે. અને આજ સુધી કે આ વૈરાટની હાલત કેવી હતી, તો અગેન કલશ ગ્રંથ જ વાંચવો પડે, અવતારોનું પ્રકરણ, કે વૈરાટ આખો લોક 14 ચાલે આપોપણી મત મન માને રમે સહુએ ફરીને વળ્યું અસત. કે આજ સુધી આ વૈરાટ અને 14 લોક પોતપોતાની મરજીથી હાલતો કે અમારા ઈષ્ટદેવ એટલે ઈ જ પરમાત્મા, તો બીજા કોઈ ધર્મ વાળા કે અમારા ઈષ્ટદેવ એટલે ઈ જ પરમાત્મા. હવની મનમાની કરતા. આ બુદ્ધ અવતાર નહોતો થયો ને ત્યાં સુધી, કારણ કે અનુમાન કરતા, એટલે કોઈ પ્રશ્ન પૂછે તો કોઈ ચોક્કસ નહોતું દેખાડી શકતું કે આ જ પરમાત્મા છે, એટલે બધા હવના પરમાત્મા બનાવીને બેઠા હતા. મન માને રમેશ હોય, મનમાની જ કરતા. બધે અસત એટલે અસત્ય જ ફરી વળ્યું હતું. એણે સંઘારશે એક શબ્દ શું વાર ન લાગે લગાર, લોક 14 પ્રસર છે બુદ્ધ શબ્દનો માર. હવે આને સંઘાર એટલે સંઘાર કરવાનો. તો દાનવ કોણ છે, રાક્ષસો કોણ છે? આપણે કઈ બાહ્ય રૂપમાં કલ્કીની વાટ જોવાની છે, ઘોડા ઉપર બેસે ને હાથમાં તલવાર રહેશે અને રાક્ષસોને મારશે? અરે ભાઈ, આજે આપણે મનમાની કરી છે ને, આપણી અંદર જે અજ્ઞાનતા છે, જે કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા ભરેલી છે ને, અને જડતા ભરેલી છે. શું ભરેલી છે? જડતા. કે બસ આપણે જ સાચા, આપણે જે કરી છે એ જ સિસ્ટમ સાચી. તો સત્ય છે ને, સત્ય ગોતવા જવું પડે. તો એ સત્ય હવે બુદ્ધ અવતાર સમજાવશે. તો જે અજ્ઞાનતા ભરેલી છે ને એનો સંહાર કરશે. થોડીક વારમાં જ કરી દે, જરાય વાર લાગશે નહીં. અને પછી લોક 14 પ્રસર છે. આ બુદ્ધ અવતારનો માર છે ને એ બધે પ્રસર છે. પ્રાણનાજી તો વાણીના કેટલા વખાણ કરે, કેટલા વખાણ કરે. હું મારું તો જો હોઈએ કાંઈ, જો ખમે લવાની દોડ, મારી બુદ્ધને એક લવે એવા મરે તે કોટા ને કોટ. અરે હું આને મારવા તો ત્યારે મારે આને મારવા જવાની જરૂર પડે, જો મારા શબ્દની હોય માર ખમી હગે. આ વૈરાટ છે ને એ એટલો ખોટો છે, એટલો નાશવંત છે, મૂળિયા વગરનો છે કે મારો માર ખમી હગે એમ જ નથી. મારી બુદ્ધને એક લવે. આ અક્ષરની બુદ્ધિ જ્યારે નિષ્કલંક થશે ને, જે વાણી પ્રવાહિત થશે ને, અને આ વાણીથી જ્યારે સમજાવતા જશે ને, એક લવે, એક શબ્દથી આવા કરોડો દુશ્મન, કરોડો રાક્ષસોનો સંહાર એક જ વારમાં થઈ જશે. અને યાદ રાખજો કે આ બુદ્ધ અવતાર પછી બીજો કોઈ બુદ્ધ અવતાર થાય નહીં. એટલે મારા જેવા કોઈ બેઠા હોય એને બુદ્ધ અવતાર માની ન લેવાય. જો માનો છો તો તમારી અંદર વાણી ઉતરી નથી. આ બુદ્ધ અવતાર પછી કોઈ બીજો થવાનો વાણીમાં લખેલું છે. અવતાર આ બુદ્ધના પછી હવે બીજો તે થાય કેમ? કોની વાટ જોવો છો તમે? કોઈની વાટ નહીં જોતા, નહીં આવે. પણ આપણને પ્રાણનાથજીની વાણી ઉપર વિશ્વાસ હોય તો ને. આપણે છાતી ઠોકીને સિક્કો મારીને કહી છીએ કે નહીં આવે, પણ ગામને સમજાવવા, નિષ્કલંક કરવા કેટલા અઘરા છે ને. પણ પ્રયત્ન કરવા માટે વાણી આપણા હાથમાં છે. તો આ બુદ્ધ અવતાર પછી બીજો નહીં થાય. વિકાર કાઢી સહુ વિશ્વના સહુ કીધા અવતારના જેમ, કે બધા વિશ્વના જેટલા પણ ધર્મો કે સંપ્રદાય છે એના વિકાર દૂર કરી દીધા છે. અને અવતારથી ને ઉત્તમ થયા. ત્યાં અવતારનું શું કામ?
આ તો અવતારોથી ની પણ ઉત્તમ છે. હજી હરદ્વારમાં આવશે ચોપાઈ, તબ જીદ હુઈ ફિરકન સો બુધ ઈશ્વરો કા ઈશ. ઈશ્વરોનો ઈશ્વર આવી ગયો હોય તો હવે અવતાર કોણ, કયા અવતારની તમે વાટ જોવો છો? કીધો સરવાળો સહુનો, બોલો બધાયના જ્ઞાનનો સરવાળો ભેગો થઈને ક્યાં આવી ગયો? અહીંયા બીજું ન રાખ્યું નામ. તો ભાઈ બુધ અને કલ્કી જુદા નથી, બીજું નામ નથી, એ નિષ્કલંક બુધા અવતાર છે. તો આ કલશ વાણી છે. તો આવું થયું ગાદીએ બેઠા ને, ગાદી ઉપર બેઠા ને ત્યારે આવું થયું. સમજા? આવે જાહેરમાં તો બધાને એમ થાય બેહી ગયા, અંદર આવું થયું. એનું રિવિઝન કરવું પડશે થોડું. હાલો, ઘોડો કોણ છે? અક્ષરની બુદ્ધિ. 4 પગના નામ આપો. ચોથો પગ ઊંચો છે ને, ખાલી એના નામ આપો ને. પછી બીજા ભાષામાં કહે તો મોક્ષ, ત્રીજી ભાષામાં કહે તો વિજ્ઞાન. જોજો, વિજ્ઞાન દેખાતું નથી ને. આ ફર્નિચર છે એ લાકડામાં જ હોય ને, પણ આપણે વૃક્ષ જોઈ ને તો જ્ઞાન કોને કહેવાય? કે વૃક્ષ જ દેખાય ને એને જ્ઞાન કહેવાય. કે થડ છે, ડાળી છે, પાંદ છે. એન્જિનિયર હોય ને એને જ એમાં ફર્નિચર દેખાય. એન્જિનિયર હોય ને ત્યાં બેઠો બેઠો એ લાકડામાં દરવાજો જોઈ લે, એટલે એનો મતલબ એ નથી હોતી ઓછું ભણેલા હોય ન દેખાય. પણ વૈજ્ઞાનિક તમારે ભણવાનું છે, તમારે ઈ લેવલે પોગવાનું છે. એમાં વાણી કહે છે તમારે વિજ્ઞાનને ઓળખવું હોય તો આપણે એમ કહે ને, ઓલું ગીત છે ને, ગોકુળ ગામનો ગોવાળિયો કૃષ્ણ કાનુડો એનું નામ. ભાઈ ઈ ગોવાળિયો નથી, ઈ ત્યારે હતો. આજ છે ને એ હાઈ લેવલનો છે. એને સમજવા માટે તમારું લેવલ બહુ વધારવું પડે, જેવું તેવું હાલે નહીં. એક સુવિચાર છે, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ મી ધેન ઇટ ઇઝ યોર સ્ટાન્ડર્ડ, બટ ઇફ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ મી ધેન રેઇઝ યોર સ્ટાન્ડર્ડ. આમાં ઘણા નહીં સમજાયું, ઘણા નહીં બધાય. એટલે એનો ગુજરાતી કરું છું. જો તમે મને સમજી શકો તો એ તમારું કક્ષા બહુ સારી કહેવાય, જો તમે મને સમજી શકતા હો તો. પણ જો તમે મને ન સમજી શકો તો તમારી કક્ષા વધારો, તમારી કક્ષાને ડેવલપ કરો. જો તમે મને ન સમજી શકો તો, પણ તમે મને એમ ન કહી શકો કે તમે કાંઈક આ રીતે સમજાવો. આ બધું સમજવા જેવું છે. પછી કેટલીક રીતે સમજાવું? હા, જો એ સમજી ગયા હું કહેવા માંગુ છું. એટલે આ વાણીમાં આટલું જવું પડે. તો અક્ષરની બુદ્ધિ એટલે 4 વેદ કે શાસ્ત્રો છે એ ઘોડો છે, બરાબર. સવાર કોણ છે? ઇન્દ્રાવતી. હાથમાં શું છે? તલવાર. હવે સમજાઈ ગયું ને? બધા દેખાય છે. ઇન્દ્રાવતી ધારે ઈ દિશામાં અક્ષરની બુદ્ધિ દોડે. દોડે કે નહીં? એટલે જ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ નિષ્કલંક બુદ્ધાવતાર મહાપ્રભુ સ્વામી શ્રી ની આદ્ય ગાદી જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામ. એવું બધું એમને લાંબુ એમને ન આવે. તો રાજજી મહારાજ જ સદગુરુ છે, શ્યામ જ સદગુરુ છે. એને સુંદરબાઈ અને ઇન્દ્રાવતીને જવાબદારી સોંપી છે. બેની ઓળખાણ એને કરાવી કે હું જાગણીની જવાબદારી તમને સોંપું છું. ત્યારે ઇન્દ્રાવતી છે ને આ સુરતથી સંકલ્પ કરે છે કે ધણીએ જગાવી મુને એકલી, હું જગવું બાંધા જૂથ, દુઃખની ભોમ દુથી ગણી તે કરી દઉં સત સુખ. કે ધણીએ તો મને એકલીને જગાડી પણ હું જૂથના. અને આ મોહ સાગર રૂપી આ જે મૃત્યુ લોકો ઉપર અમે આવ્યા છીએ, આ દુઃખ રૂપી ભૂમિ છે ને એને સત્યના સુખોમાં હું ફેરવી નાખીશ. અને ઇન્દ્રાવતીનું લક્ષ્ય તો જોવો ને, હુવાનો ટાઈમ જ નથી. સાથ કરું સહુ સરખો તો હું જાગી પ્રમાણ. એ હુતા જ નથી. સુરત થી ગયા ને પછી પન્નામાં નથી હુતા. મને તો એવું લાગે છે એ હુતા જ નહીં હોય, નહીં હુતા હોય. કેમ? કારણ કે જ્યાં સુધી હું બધા સુંદર સાથને મારા જેવી ન બનાવી દઉં ત્યાં સુધી હું તારી ધણિયાણી ન કહેવાવ, હું જાગેલી કહેવાવ નહીં. અને જગાડી સુખ દઉં ધામના, જગાડીને એને મારા ધામના સુખ અહીંયા બેઠા બેઠા આપું અને પહોંચાડું મૂળ એમ ધામ. કે મૂળ મિલાવવામાં એને જ્યાં સુધી ન જગાડી દઉં ત્યાં સુધી હું તારી નાર કહેવાવ. કેવડું મોટું લક્ષ્ય છે. તો આ પાવર એને કોણે આપ્યો? તો એ બધી ચોપાઈ જ બોલી જ લઉં ને. અરે પાછળના દિવસો વધારે દેવું. આપણે ક્યાં રાંધણ છઠમાં આપણે ઓલા થેપલા વણવા ઠેક એવું બધું હોય ને, લઈ જ લેવાય. માંડ મોકો આવ્યો હોય. સારું હાલો આગળ. તો આ પાવર કોણે આપ્યો? જોજો, વાંચો તો ખબર પડે કે સુખ દઉં સુખ લઉં, સુખમાં તે જગવું સાથ. ઇન્દ્રાવતીને ઉપમા મેં દીધી માયરે હાથ. તો આ ચોપાઈ બોલવા વાળો કોણ? સુખ દઉં સુખ લઉં, સુખમાં તે જગવું. હવે ટેન્શન નથી લેવાનું. સુરત થી જયારે જાગણી કરવા નીકળશે ને ત્યાં ટેન્શન નથી કે સકુંડલ કયા વિસ્તારમાં છે,
સકુમાર ક્યાંય છે એ માનશે કે નહીં. હવે કીર્તન કરતા કરતા જવાનું છે અને એ શબ્દ સાંભળીને સામેથી આવશે. એ વિશ્વાસ કોણે બંધાવ્યો? રાજજી મહારાજે. ઇન્દ્રાવતીને ઉપમા, ઇન્દ્રાવતીને સાક્ષાત એમ કીધું કે તું જ રાજજી છો. મારા હાથે તને ઉપમા દઉં છું ને, પાવર ઓફ એટર્ની આપું છું કે તું રાજજી જ છો અને મારી જગ્યાએ તારે જે પણ ડિસિઝન લેવા હોય તું કે એમ થાહે. એવું ક્યાંથી કીધું? સુરત થી કીધું કે નહીં? એટલે તો કે છે તારતમ તેજ પ્રકાશ પૂરણ ઇન્દ્રાવતીને અંગ, એ મારું દીધું મેં દેવાય, હું ઇન્દ્રાવતીને સંગ. તારતમ તેજ પ્રકાશ પૂરણ. તેજ તારતમ કોની અંદર છે? ઇન્દ્રાવતી. પાછા રાજ્ય હું કે ઈ મારું દીધું અને મેં દેવાય અને હું ઇન્દ્રાવતીને. એટલે કે છે આગળ કે ઇન્દ્રાવતીને હું અંગે સંગે, ઇન્દ્રાવતી મારું. જે અંગ સોંપે ઇન્દ્રાવતીને. અને છેલ્લી ચોપાઈ આવે ને, ઇન્દ્રાવતી શું અતંત રંગે થયો, સાથ ભેળો જગવવા ઇન્દ્રાવતીને. કોણે કીધું? અતંત રંગે, તમે ન જાણી શકો ને એટલા રંગથી એ રીતે રાજજી મહારાજ છે ને ઇન્દ્રાવતી અરે ભળી ગયા છે. અને સુંદર સાથને જૂથના જૂથમાં જગવવા રાજજી કે મેં ઇન્દ્રાવતીને ઓર્ડર આપ્યો તારે જગાડવાના છે. એટલે તો કહેવાય કે તારતમનું બળ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપ. રેકોર્ડિંગમાં આવી જાય ઠેક. નકર છે ને સામે વાળા એમ કે તમે એક જ ચરણ બોલ્યા ને પછી બાકીના 3 ચરણ તમે ન બોલ્યા. આવે થોડુંક થોડુંક આવે ને, પણ આ ચોપાઈ છે ને પાકી કરી લેવાની કે તારતમનું બળ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપ. મૂળ સ્વરૂપની ચિત્તની વાતો તારતમમાં કઈ રૂપ. તારતમનું બળ રાજ્ય સિવાય કોઈને ખબર જ નથી. અને રાજજીના ચિત્તની વાતો જી આપણને પરમધામમાં નહોતી ખબર, એ તારતમમાં અનેક પ્રકારે છે. એટલે ધીમે ધીમે ખિલવત પરિક્રમા સાગર ને શિંગારમાં જ્યારે ડૂબકી મારશો ને તો તમે બહાર નહીં નીકળી શકો. પછી દેવચંદ્રજી જે ધંધે લાગ્યા હતા ને એ ધંધે તમે લાગશો. અને પછી તમારા ઘરવાળા છે ને એ તમને રૂમમાં પૂરી દે. તાળું મારી દે ને કે આ ખોટો જાય છે એવું થાય. એટલે ધ્યાન રાખજો, બહુ ન બેને બેલેન્સ રાખો ને. પણ ડૂબકી તો મારવી. હવે ડૂબકી માર્યા વગર પછી વયા જાવ વાયરસમાં. તો આ જે ચોપાયું છે ને અહીંયા લાગુ પડે છે. એટલે ઇન્દ્રાવતી એમને નથી કહેતી ધન ધન ધણી ધન તારતમ ધન ધન સખી જે લાવી, ધન ધન સખી હું સોહાગણી મુજ માહે નહીં. કે મારી પાસે જેવી સંપત્તિ આવી ને એવી લગભગ આગળના કોઈ પાસે આવી જ. હું તો સોહાગીન થઈ ગઈ અને મું માટે લાવ્યા ધણી ધામથી, બીજા કેને ન થયું એની જાણ. મારા માટે લાવ્યા. કેવી ભાગશાળી. 12,000 માંથી એક એની હાટું જ લાવ્યા. રસોઈનો મોટો તાહડો બનાવ્યો, મોટી રસોઈ. એમ હવે તમે વિચાર કરો, બગદાણા રસોઈ કેટલું લાખ માણસ જમે? ઘણા જમે. તો રસોડું કેવડું છે? ઘણા વખાણ કરતા હોય. એ ચૂલા કેવડા છે? તો ઇન્દ્રાવતી તો એકલી બિચારી રાંધવામાં, રસોઈ તૈયાર કરવામાં ઇન્દ્રાવતી એકલી. તો એને કેટલું ચાખ્યું છે? બીજા કોઈ હેરે હતા નહીં. કેટલું પીધું હોય છે એને, છે ને? એટલે બીજા કોઈને જાણ થઈ ને એટલે કે મેં લીધું પીધું વિલસ્યું. પેલા કે મેં બરાબર આનંદ લઈ લીધો. અને હવે ઉભરો જેવો આવ્યો છે, આમ આવી ગયો જબરું છે. ઉભરો જેવો આવ્યો છે કે બહાર હવે જગતમાં ઠાલવવા જાવ. એટલે વિસ્તર્યું પ્રમાણ. જો એ વાણી સાથમાં હે કેવાણી, પણ કેને ન કીધો વિચાર. નવતનપુરીની અંદર બધાય સુંદર સાથની વચ્ચે જ આ બધી વાત બધાને કરવામાં આવતી. પછી દયા કરીને દીધું વાલે અંગ ઇન્દ્રાવતીને. આ વાત એટલે સુરતમાં. હવે રાજજી મહારાજે પોતાનું અંગ કોને આપી દીધું? ઇન્દ્રાવતી ને. તો રાજજી મહારાજે તો સાબિત કરી દીધું, મને બીજું કોઈ સારું ગીત મળતું નથી. ચોપાઈ તો છે ને, આશિક મેરા નામ रू अल्लाह, આશિક મેરા નામ. રાજજી મહારાજે સાબિત કરી દીધું કે હે શ્યામાજી, હે સુંદર સાતજી, હે સખીઓ, આશિક તો મારું નામ છે. શા માટે? કારણ કે મારે કોઈ બીજો ધંધો જ નથી. શેનો ધંધો છે? ઈશક મેરા રૂહનસો. હે રૂહો, તમને પ્રેમ કરવો ને ઈ જ મારું કામ છે. અને મેરા ઉમ્મત મેં આરામ. તો ખાસલ ખાસ ઉમ્મત એટલે પાછું સખીઓનો જૂથ. બસ તમે બધું જ્યાં છો ને ત્યાં જ મારો આરામ છે અને મારો પ્રેમ તમારી માટે. આપણે કોઈ બીજો ધંધો છે જ નહીં. એટલે દેવચંદ્રજી કે ગાંગજીભાઈ ને, હમ આયે હે ઇતને કામ બ્રહ્મ સૃષ્ટ લેને ઘર ધામ. ગાંગજીભાઈ આપણે એક જ ધંધો કરવા આવ્યા છીએ.
એટલે હું તમારું ઘર છોડીને મારી ઘરે જવાનો, મારા છોકરા મોટા થઈ જવા તો થઈ જાય, એવું છે ઠેક. એ તો એના થાય, આપણે તો આપણે કરવા પડે ને. પણ એને 100% છોડ્યું છે, આપણે 5% તો છોડી શકીએ ને. તો અહીંયા સાબિત કરી દીધું ને. એટલે આપણે જૂનું ગીત દર વખતે ગાય, આવતા વર્ષે કદાચ બીજું ગીત હું ગોતતો આવીશ આશિકનું. આજ ગોતતો તો ન મળ્યું. હમ તો તેરે આશિક હે સદીઓ પુરાને, નિરાયતે ગાવ ને તો આનંદ આવે. હમ તો તેરે આશિક હે સદીઓ પુરાને, ચાહે તું માને ચાહે ના માને. એ દાઈજી કાઢતા હશે, ક્યાં કાઢતા હશે? આમ તો ન કરાય. ચાહે તું માને, હું તારો આશિક જ્યારથી સંસારની રચના નહોતી થઈ ને, વર્ષોથી પુરાનો તારો આશિક તું. તું માન ન માન તો આપણને સમજાવાય કોણ આવ્યું? મનાવવા કોણ આવ્યું? આપણે હજી જાય છે. હમણાં 10:30 શું થાય? કાલ કીધું તેમ થાય ને. હમ તો ચલે આયે સનમ તુજકો મનાને, ચાહે તું માને ચાહે ના માને. હું મનાવવા તો આવ્યું છું, પણ આ છેલ્લી ઘડી એટલે બધા બહેનો છે ને, કોઈ પણ મહિલા મંડળ હોય, બધે મહિલા મંડળની એક દિલી ખરી હો, એટલું સ્પીડમાં ગાય. સૂતી સખ્યો જાગો રે, છેલ્લામાં છેલ્લો ફેરો આવ્યો, છેલ્લામાં છેલ્લો ફેરો આવ્યો. મેં તો બધે સાંભળ્યું. અને એવો જોશ ચડે, એટલે એનો મતલબ એ છે કે તમે હુત્યું શું, તમે જાગો થાય ને. અને એટલું સ્પીડમાં ગાય કે બહાર વાળાને ખબર ન પડે આ કઈ ટ્રેનમાં બેઠા. સૂતી સખ્યો જાગો રે, છેલ્લામાં છેલ્લો ફેરો આવ્યો. પછી આને ભાર દો, છેલ્લામાં છેલ્લો ફેરો. આ છેલ્લો છે, થાય કે નહીં? પણ છેલ્લો જ છે, એની પછી આવશે ને. એટલે માની જાવ. રાજી મારે શું કે તું માન કે નો માની તારા હાથમાં છે, પણ માની જા ને, વાંધો શું છે? એટલે આ મંગલપુરી ઈ સ્થળ એવું છે કે જ્યાં બાયજુરદના વિધિવત લગ્ન તો થયા, પણ બાતુન અર્થમાં લગ્ન થઈ ગયા. કોના? અક્ષરની બુદ્ધિ અને ઇન્દ્રાવતીના. કારણ કે જો ઇન્દ્રાવતી વાલા સંગે ઉદર ફળ ઉત્પન્ન અહીંયા લાગુ પડે. અને હુઈ પહેચાન પિયુષો મહામતી છે ને, બે માટે છે. અક્ષરની બુદ્ધિ માટે પણ છે અને ઇન્દ્રાવતી માટે પણ છે. એટલે સમજવું બહુ જરૂરી છે. એટલે એ ચોપાઈ લેવી જરૂરી છે ને. આય આગંબાની ઈત મિલી, વિશ્વમુખ કરત બખાન સખી છે ને. पहले मंडल में मांगी मुझे, सो आए ब्याही इत, कोल किया लिखिया शास्त्रों में, सो आए पहुंची शरत. पहले मंडल में એટલે ક્યાં માંગી હતી? ખાલી હગાયત થઈ હતી. જો લગ્ન કરી લીધા હોત તો જાત રૂકમણી પાસે, એટલે આમ આગળ મતલબમાં ન જાત, એવું થાય. હગાઈની હગાઈ રહી ગઈ ને, એટલે જ રાધે કૃષ્ણ કહીશું હો. અમુક વાર ફૂલ સ્ટોપ નો આવે ને તો ત્યાં બધું એવી અહીંયા થાય. એટલે પહેલા મંડળમાં વ્રજ રાસમાં જ્યારે હતા ને, વ્રજમાં ખાસ કરીને, ત્યારે માંગી હતી ને મને, પણ કાંઈ પૂરું થયું નહીં, લગ્ન થયા નહીં. કોલ કિયા लिख्या શાસ્ત્રો મેં, કે કોલ કર્યો તો, વચન આપ્યું હતું, શાસ્ત્રોમાં લખ્યું છે. હવે એ શરત અહીંયા સુરતમાં પૂરી થાય છે. મેં જો આઈ બ્યાહન દુલ્હે કો દુલ્હા એ મુજ કાર. હું મારા દુલ્હા એ લગ્ન કરવા જ આવી છું, અને એ મારી લગ્ન કરવા જ આવ્યા જાન લઈને. ક્યાં? સુરતની અંદર છે ને. બાંધે પાલવસો પાલવ, અને પાટ બેઠે. હવે આનું કઈ વર્ણન કરાય નહીં, હવને અનુભવ છે ને. અને પણ અહીંયા સમજવાનું છે કોના લગ્ન થાય છે. સત પર સત દો પર્વત તોરણ બાંધે હે બંધ, બિન થલીએ વિવાહ હુઆ, હાથો હાથ જોડે. સત પર સત અને દો પર્વત, બે મોટા પર્વત છે ને, વચ્ચે જમનાજી છે, એક રંગમહોલ અને એક અક્ષરધામ. હવે અક્ષરની બુદ્ધિને લઈ ગયા. અક્ષરની બુદ્ધિને પણ સખી બનવું પડે કે નહીં? તો અક્ષરની બુદ્ધિ પણ પરણે છે. તો અક્ષરની બુદ્ધિ પરણે ને એટલે 24,000 પરણી જાય, અને ઇન્દ્રાવતી પરણે ને એટલે 12,000. તો 36,000 પરણે કે નો પરણે? તોરણ બાંધે હે બંધ, બિન થલીએ વિવાહ હુઆ. આ થળ ક્યાં ગોતવા જવું? આ લગ્ન ને કોણ જોઈ શકે? કલશમાં જે અંદર ઉતરે એને આ લગ્ન દેખાય, બીજા કોઈને દેખાય? હાથો હાથ જોડે મૂળ. રાજી મહારાજે અક્ષરની બુદ્ધિને કીધું, હવે તારે દ્રશ્ય વાગોળવાના નથી, પણ ઇન્દ્રાવતી કે ને એ દિશામાં તારે. ઇન્દ્રાવતી એમ કે ને કે સામે કોઈ સંત છે, એની પાસે આ પુસ્તક છે, તો તારે તરત એનું પુસ્તક ખોલીને ઇન્દ્રાવતીને એમ કહેવાનું, ત્યાં આ જગ્યાએ આ પાના ઉપર આવું લખેલું છે, એનો અર્થ આ થાય.
આવું કામ કરવાનું છે. એ કામ કોને કરવાનું છે? અક્ષરની બુદ્ધિને અને ઇન્દ્રાવતીની આજ્ઞાથી કરવાનું છે. એટલે મૂળ સંબંધ જોડવો જ પડે. અને થમ તો થાપવા જ પડે ને. લગ્ન કઈ એમને તો થતા નથી. થામ મંડપ કરવો પડે ને. તો મંડલ અખંડ में માંડવા ચોરી થંભ રોપે હે જા સો થંભ થાપે થીર કર કહું સો તિનકો પ્રકાર. કે માંડવો તો કર્યો, 4 થાંભ, અને ચોરી કોને કહેવાય? ઉપર હોય બધા એનું કનેક્શન નીચે હોય, ઉપર હોય? નીચે હોય. 4 થાંભલા કનેક્શન હોય. આપણું ધ્યાન હતું નહીં ત્યારે હું આને કહેવાય, પણ હવે આ ચોપાયું વાંચી ખબર પડે શું કહેવાય. તો જોજો, લગ્ન તો થાય છે તો 4 થંભ છે ને માંડવો બને ને વચ્ચે ચોરી છે. તો 4 થંભ કોણ છે? તો કે એક બ્રજ, દૂજે રાસકો, દૂજે દોવે ઇન બૈરાટ. કે એક વ્રજમાં હતો, એક રાસમાં હતો, અને આ વૈરાટ જે છે આ જાગણી બ્રહ્માંડીમાં 2 થાંભલા છે, નવતનપુરી અને પદ્માવતીપુરી. અને આ ચારેયને સમજવા હોય તો તમારે વચ્ચે ચોરી એટલે મંગલપુરી. એટલે મંગલપુરી છે ને 5મું થાય. 4 થાંભલા ને વચ્ચે ચોરી. અને રચ્યો છો નેહચલ. આ નેહચલ ઠાઠ છે, એમનેમ નથી. અને હવે તમને કહું કે એક બેર એક માંડવે મોર બાંધ્યો શીશ, બ્યાહી 12,000 કો ઓર 1024. ઈ લીલા અહીંયા થઈ. 3 फेरे दुल्हे पीछे फिरी, चौथे फेरे आगल भय. अब ए लीला सब गावसी, सब मिल करी है सही. કે 3 ફેરામાં દુલ્હન પાછળ હતી. મેં તો ગામડે પૂછ્યું, પેલા આપણે 7 ફેરા ફરતા, તો એ બાકીના એક્સ્ટ્રા 3માં શું થતું? એ કે ના ના, વર્ષોથી 4 જ ફરી છે, 4 જ આવ્યા. પણ આ એવું હોય, આપણે ફર્યા હતા પણ યાદ છે કે કોણ આગળ હતું? હવે આમાં તેમ લખે છે કે 3 ફેરામાં વરાજો આગળ અને દુલ્હીન પાછળ, પણ ચોથા ફેરામાં મોક્ષ. હવે મોક્ષ મેળવવાનો છે. દુલ્હીન આગળ એટલે થાય છે, જે આપણને બતાવે છે કે જ્યારે તમારે મોક્ષ મેળવવો હોય તો તમારે જાતે મહેનત કરવી પડે. કોઈની પાછળ પાછળ જાવ તો મોક્ષ ન મળે. તો 3 ફેરામાં વ્રજ, રાસ અને નવતનપુરી. મહેનત કોણે કરી? ઘરવાળાએ. કાનુડાએ મહેનત કરી. વ્રજમાં કોણે મહેનત કરી? રાજ્ય. રાસમાં કોણે કરી? રાજ્ય. નવતનપુરી મેં દેવચંદ્રજીએ પૂછ્યું ને, ધની વે સાથ કહા હે? તો એ કે મેં ભેજુંગા. ચોપાઈ છે ને, ધની વે સાથ કહા હે? કે એ સુંદર સાથ ક્યાં છે? મારા જેવા કેટલા એવા સ્થિતિ છે ક્યાં? એ હું મોકલી શીખ. તો કોણે મહેનત કરી? નવતનપુરીમાં. એટલે કોઈ જાગ્યું? ઘર બાર છોડ્યા? હવે આ ચોથા ફેરામાં આગળ જાય, કેટલા ઘર બાર છોડશે? હાલો બસ હવે થયું. થાય કે નહીં? તો તમારે જ આગળ વધવું પડે. વાલાજી પાછળથી તમારી મદદ કરશે, પણ તમે એમ કહો કે વાલાજી તમે આગળ ને હું પાછળ, તો મેળ થાય નહીં થાય. એટલે આ સમજવાનું છે. એટલે હવે આગળ એટલે કે છે કે મૂળ થડ અને ફળમાંથી થડ ને ઓળખવું પડે. એટલે ગંગા, જમના અને સરસ્વતી, એમાંથી સરસ્વતીને જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. ગંગા ને જમના તો છે ને આ નરી આંખે દેખાય આમ, પણ સરસ્વતીને જોવા માટે છે ને 10 ફૂટ આપણે છે ને નંબર ન હોય ને, નંબર ન હોય અને આંખું પાછી ચોખ્ખી હોય તો 10 ફૂટ નીચે સરસ મજાની સરસ્વતી જાતી હોય કે વધારે ઊંડાણમાં એ દેખાય. એને જોવી પડે. એ આ મહેંદી છે, એ થડ છે, એને આપણે ઓળખવું પડે. એટલે પછી જાગણીના પ્રકરણની પહેલી ચોપાઈ આવે. શું આવે? કે હવે જાગી જુઓ મારા સાથજી હોજી રે, જાગી જુઓ મારા સાથજી, હારે એ છે આપણ જોગ, એ છે આપણ જોગ, જાગી જુઓ મારા સાથજી. પછી શું કહે? 3 લીલા ચોથી ઘર તણી હોજી રે, 3 લીલા ચોથી ઘર તણી, હારે ચારે નો એમાં ભોગ, ચારે નો એમાં ભોગ, જાગી જુઓ મારા સાથજી. હવે ક્યારે? હવે દાજ તો કઢાય નહીં મારે. હવે જાગી જુઓ મારા. બધી જો હવે બહુ હવે પેલા મોજલની કહું વાત એમ.
તો હવે તો જાગો. આવો જોગ, આવો સમય તો હારા હારા ઋષિ મુનિઓને, તપસ્વીઓને કે આપણા જે દેવી દેવતાઓ છે કે અક્ષરની પંચ વાસનાને પણ નથી મળ્યો જેવો આપણને આ પેન્ટ શર્ટમાં મળ્યો છે. મળ્યો છે કે નથી મળ્યો? આપણે ઓળખતા નથી, કારણ કે ખોટા સાટે સાચું જોડે. હે ને? અત્યારે આપણે જેમ કે મુંગટ પહેર્યો ને તો દેખાય, મુંગટ જોઈ, મુંગટ હોય ને તો રાજી મહારાજ એમ. કેમ ભાઈ પેન્ટ શર્ટમાં ન હોય? અત્યારે રાજી મહારાજ આવ્યો છે એમાં આવે, ભગવા વેશ ધારણ કર્યો એમાં આવે. અરે કોઈ નાનું છોકરોને સારું આવડતું ને એ આપણો ગુરુ બનીને વયો જાય, આપણને ખબર પડે. એટલે સદગુરુ એમ કઈ કળિયુગમાં મળે ન મળે ને. તો જો આમાં એમ કે છે 3 લીલા ને ચોથી ઘર તણી. 3 લીલા કઈ? તો કે જેમાં આપણે દુલ્હન પાછળ હતી વ્રજ રાસ અને નવતનપુર. ચોથી ઘર તણી, તો ઘરની લીલા પન્નામાં થવાની છે. પણ આ ચારેયનો ભોગ શેમાં? તો કે 5મી છે. આ ચારેયનો ભોગ તમારે ઉપભોગ કરવો હોય, રસ પીવો હોય આ ચારેયનો, તો જાગણી લીલામાં તમારે સંમલિત થવું જ પડે. અને કેવું આ સુખ ન કહી શકો તમે. એટલે આગળની ચોપાઈ કે ને, કહ્યા ન જાય સુખ જાગણી ના જીરે, કહ્યા ન જાય સુખ જાગણી હારે સત ઠોર ના સ્નેહ સત ઠોર ના સને જાગી જુઓ મારા સાથજી. આ ભોમમાં જેવું કહેવાય જીરે, આ ભોમમાં જેવું કહેવાય હારે કાંઈક પ્રકાશુ તે, કાંઈક પ્રકાશુ તે જાગી જુઓ મારા સાથજી. જાગણીના સુખનું વર્ણન થાય. તમે બધા ભેગા થાવશો અને સુંદર સાથ વગર ન રહી શકાતું હોય એવો જ્યારે અનુભવ થાય તો એનું વર્ણન તમે કરી શકો? અમે જુનાગઢ ગયા હતા ને પછી છેલ્લે પૂછ્યું, આપણે આમ ક્યારે અનુભવ થાય કે આપણે જાગી ગયા, એમ ક્યારે ફીલ થાય? આપણો જ આત્મા ક્યારે ગવાહી આપે કે હું જાગી ગયો? તો મેં એને એક જ જવાબ આપ્યો, જ્યારે તમને સુંદર સાથ વગર ન હોરવે, સુંદર સાથ વગર તમે રહી ન શકો ને, એટલે સમજી જવાનું તમે. એનાથી મોટું કોઈ પ્રૂફ કરો? ભાઈ આ તો અનુભવાત્મક જ્ઞાન છે, કઈ બીજે પ્રૂફ લેવા જવાનું છે? જાગી ગયા નિશાની હું? સુંદર સાથને મળવામાં જ તમને આનંદ આવે ને તમે તમારા ઘરની વાત કરો ને સહુર મંડોન કરવા, ઈ સમયે તમારી આત્મા જાગેલી કહેવાય. એટલે જાગણીના સુખનું વર્ણન થાય નહીં, કારણ કે સત ઠોરના સને છે. સત ઠોર એટલે જગ્યા, પરમ ધામના સ્નેહ આ ધરાતલ ઉપર આવ્યા. તો આ ભોમમાં એનું વર્ણન થાય તો કે આ ભોમમાં જેવું કહેવાય એવું કાંઈક થોડુંક હું એનો પ્રકાશ કરું છું, તમને બધાને સમજાવું છું. બાકી મારે આ જીભથી વર્ણન થાય નહીં. તો વિચાર કરો, આટલું જેની અંદર આવી જાય, બધાના લગ્ન થઈ ગયા કે નહીં, બધા પૈણી ગયા કે નહીં, તો આપણે જ પૈણી ગયા છીએ કે નહીં? તો આપણે ખાલી હગાઈ કરેલી છે? તો આપણે જો પૈણી ગયા હોય તો આપણે આ વાણી સિવાય બીજા કોઈને પકડાય? આ બેનો બેઠા છે, એક ને કે 3 ઘરવાળા છે. સિસ્ટમ ક્યાંથી આવી કે એક જ ઘરવાળો હોવો જોઈએ? તો પછી એકવાર આપણે પરણી ગયા હોય બાતું અર્થમાં, તો પછી આ વાણી સિવાય આપણો ઈષ્ટદેવ બીજો કોઈ હોવો જ ન જોઈએ. અને બીજું, રાજજી મહારાજ પાસે લૌકિક ક્યારે માગવાનું જ નહીં. લૌકિક માટે નથી આવ્યા, અલૌકિક માટે આવ્યા છે. એવા પ્રસંગ હજી તમે મહેરતાન સિદ્ધપુરમાં આવશે. આપણે કઈક લૌકિક જ જોઈએ છે કે આ તું સારું કરી દે તો તને પધરાવું. ક્યાં? ઘરમાં હો, તાપીમ નહીં. મારું કઈક આ મનોકામના. અરે વિચાર તો કરો, આપણે સુંદર સાથ બનીને આમ માનતા માની કે તું મારું આ કરી દે તો 108 પરિક્રમા કરવા જઈશ, તું મારું આ કરી દે તો હું પન્ના જઈશ. એટલે આ કરી દે તો જ જવાનું નહીં. એના માટે મહેનત કરો ને. આ શરીરના સુખો અને ભૌતિક સુખ સુવિધા સાથે રાજજી મહારાજને કોઈ લેવા દેવા નથી. જો એ લેવા દેવા હોત ને તો આ વિતકના લેખકને 99 વાણ એક ઝાટકે ન ડૂબાડે. 2 તો રહેવા દે ને, ખાવા પીવાનું તો રહેવા દેવાય કે નહીં? હાવ કાંઈ ખાવા પીવાનું ન લેવા દે. લેણિયા પૈસા માગે, મોઢું છુપાણ ફરે અને લાલદાસ સંગ ચલે ખાલી લેકર હાથ. કાંઈ લાવશે કે એની પાસે કાંઈ નહોતું? એટલે કે આપણે જો ભાઈ તમારે હારે જ આવવાનું છે, આપણે કઈ છે જ નહીં. અને લેણિયાત બાજુ જવાય નહીં, કઈ બાજુ જવાય? પણ રાજજી મહારાજ જોયું એમાં જ કાઢ્યા. એટલે આપણે સમજવાનું છે કે રાજ્યની મહેર કોને કહેવાય? તો તમે વાણીની નજીક જાઓ અને વાણીની ચોપાઈનો રસ તમને પીતા આવડે, અને જો તમે પીવા માંડો તો રાજ્યની મહેર થઈ છે એવું કહેવાય. તો
તો હવે ઇન્દ્રાવતીની દ્રષ્ટિ ક્યાં પહોંચે? ઓલા દેવચંદ્રજી અરે બહુ ઝઘડતા હતા ને લડતા હતા ને, કે તમને દેખાય ને મને ન દેખાય. એની જીદ હતી, જીદ ક્યાં પૂરી થઈ? તેણે દેવચંદ્રજી કીધું હતું કે મને ઉભો કરીને તું બેસી જા. તો અત્યારે શું થયું? સુંદર સાથે એમ કીધું દેવચંદ્રજી તો છે નહીં, અમને તો દેવચંદ્રજી તમારી અંદર દેખાય છે, એટલે જાગણીનું કાર્ય હાથમાં લેવા માટે આ ગાદી ઉપર બેહો. તો દેવચંદ્રજી કીધું હતું ને મને તું બેસી જાજે ને તને દેખો મળશે. એને દેખાવા માંડ્યું. એટલે કહેવાય કે તારતમ સૂરજ પ્રગટ્યો, સકળ થયો પ્રકાશ, લાગી શિખરો પાતાળ ઝળક્યો અને ફોડ્યો આકાશ. આ ઇન્દ્રાવતીને બધે છે ને વાલાજીની દયા દેખાય. તારતમનો સૂરજ એવો પ્રગટ થયો છે કે બધે પ્રકાશ જ પ્રકાશ, એનું જ તેજ છે. શિખરો કે પાતાળ અને આકાશને ફોડીને બધે તારતમની જ જ્યોત દેખાય છે. તો હવે ઇન્દ્રાવતી ગાદી ઉપર બેઠી છે, તો મહારાજ આ દ્રષ્ટિથી વ્રજને જુએ છે, રાસને જુએ છે, પછી ત્યાંથી પરમધામ જોયે કે નહીં? પેલા ઈ જાહે, પછી અક્ષર કે મેં તમને આ બધું દેખાડ્યું તો મને લઈ જાઓ, થાય ને? એટલે કહેવાય ને આ જુઓ રે, આ જુઓ રે, આ જુઓ રે હો સાથજી, ગોકુળ લીલા આપણી હો સાથજી. ત્યાંથી પછી રાસમાં જાય, પછી ત્યાંથી આગળ દયાનું પ્રકરણ આવે, પછી હાંસીનું ને પછી જાગણીનું પ્રકરણ. તો આ ઇન્દ્રાવતીની અંદર આ રીતે અક્ષરની બુદ્ધિ નિષ્કલંક થઈ. હવે અક્ષરને હું કામ આયરે લીધી, રંગમોલમાં હું કામ લઈ ગયા, અને આગળ આ બધું અંદર થયું તો કેવો અનુભવ થાય, અને પ્રાણનાથની ઉપાધિ મળ્યા પછી કઈ રીતે બહાર નીકળ્યા, એ જે આખો પ્રસંગ છે એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. નિરાયતે હો, હાવ નિરાયતે. આ બંધ કરી દો.